નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે આંકડાશાસ્ત્ર અંદર ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય જેનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે છેલ્લા લેક્ચર ની અંદર આપણે સંચય એટલે શું, સંચયના અર્થ વિશે આપણે અભ્યાસ કર્યો કે સંચય એટલે શું. આપણે સ્વાધ્યાય 6.2 નો આપણે અભ્યાસ કરી. એમાં જો દાખલા નંબર 1 નીચેનાની કિંમત મેળવો. આપણે ક્રમાંકમાં પણ આવો દાખલા આવી ગયા કે કિંમત મેળવવાનો. અહીંયા સંચયમાં છે આ પ્રકાર દાખલા કે નીચેનાની કિંમત મેળવો. આપણે આવા દાખલા સંચયની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ કિંમત મેળવવાના દાખલા. કેવા દાખલા? કિંમતો મેળવો. હવે જો આપણે ક્રમાંકની અંદર કિંમત મેળવવાના દાખલા જોયા. હવે સંચયમાં જોઈએ તો જો પહેલું છે કિંમતનો દાખલો તો કે 11C4. હવે જો પહેલા ખાસ એ જોડો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કિંમત મેળવવાની બરાબર ત્યારે અહીંયા ખાસ જોડો આ C છે કે P છે. જો P હોય તો એ ક્રમાંકને લખતું હોય અને જો C હોય તો આ સંચયને લખતું હોય. કેને લખતું હોય? સંચયને. હવે અહીંયા શું છે? C છે એટલે કે એનો મીનિંગ કે આ સંચયને લગતો દાખલો છે. કેવો દાખલો છે? સંચયને લગતો. હવે જો સંચયને લગતો દાખલો છે એટલા માટે હવે આપણે શું થશે તો કે જો 11C4 છે. આપણે ઓમાં શું કરતા, આનું સૂત્ર છે સંચયનું સૂત્ર શું છે? આવું છે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r કૌંસમાં n માઈનસ r ફેક્ટોરિયલ. આવું સૂત્ર છે. બરાબર છે. આ સંચયનું સૂત્ર છે. પહેલા આપણે સૂત્રની મદદથી આપણે આ કિંમત શોધી, પછી તમને શોર્ટકટ મેથડ દાખલો કે ડાયરેક્ટ કઈ રીતના થઈ શકે. હવે જો સૂત્રની મદદથી આપણને ખબર છે સૂત્ર છે NCR બરાબર n ફેક્ટોરિયલ. n એટલે તો કે આ વસ્તુ થઈ 11C4. તો કે n એટલે કેટલા થશે તો કે 11 ફેક્ટોરિયલ છેદમાં r એટલે r ની કિંમત શું છે તો કે 4 એટલે 4 ફેક્ટોરિયલ કૌંસમાં n એટલે કેટલા તો કે 11 માઈનસ ના માઈનસ r એટલે કેટલા તો કે 4 કૌંસમાં ફેક્ટોરિયલ. હવે આગળ હવે જો ખાસ જો આ શેનું સૂત્ર લખ્યું છે? સંચય. શા માટે તો કે વચ્ચે શું છે? C છે. જો આનો 11P4 તો P છે આનો મીનિંગ કયો? ક્રમ છે. કારણ સૂત્ર શેનું આવે? ક્રમ છે. પણ અહીંયા તો વચ્ચે શું છે? C છે એટલે આપણે સૂત્ર લખ્યું સંચય. હવે 11 ફેક્ટોરિયલ એનો મીનિંગ કે 11 જે છે ફેક્ટોરિયલ નો શું થાય કે 11 ને રિટર્નમાં ક્યાં સુધી લઈ જવાના તો કે 1 સુધી. 4 3 2 અને 1 ફેક્ટોરિયલ એટલે કે 11 ને ક્રમશઃ ક્યાં સુધી લઈ જવાના? 1 સુધી છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 4 ને 1 સુધી લઈ જાઓ ફેક્ટોરિયલ છે. ત્યાર પછી 11 માઈનસ 4 એટલે કૌંસમાં કેટલા આવશે? 7 ફેક્ટોરિયલ. એટલે એનો મીનિંગ કે 7 ની પેલા એક વખત ફેક્ટોરિયલ લખો. ચાલો કેટલા થયા? 7 ફેક્ટોરિયલ. હવે ઉપરનું સ્ટેપ એમ નામ હશે. હવે આ જે 7 ફેક્ટોરિયલ છે બરાબર છે એ 7 ફેક્ટોરિયલ જેમ કે 11 માઈનસ 4 કૌંસ છે એટલે 11 માં 4 એટલે કેટલા વધશે?
તો કે 7 ફેક્ટોરિયલ કેટલા વધશે 7 ફેક્ટોરિયલ હવે 7 ફેક્ટોરિયલ મીનિંગ કે એને તમારે ક્યાં સુધી લઈ જવાનો 7 ને 1 સુધી ક્યાં સુધી લઈ જવાનો થશે 1 સુધી હવે જે 7 છે એને 1 સુધી ઉપરનું સ્ટેપ નામ 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 7 ગુણ્યા 6 5 4 3 2 અને 1 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે જો આ જે 7 ફેક્ટોરિયલ છે ફેક્ટોરિયલ 11 માંથી 4 એટલે 7 વધે તો કે 7 ફેક્ટોરિયલ એટલે પાછા આપણે ક્યાં લઈ જઈશું તો કે 1 સુધી એટલે 7 6 5 4 3 2 અને 1 આ રીતે આપણે જોયું કે જે 7 ફેક્ટોરિયલ હતા એને પણ આપણે ક્રમશઃ રિટર્નમાં ક્યાં લઈ ગયા તો કે 1 સુધી જો બરાબર ક્યાં લઈ ગયા 1 સુધી હવે આગળ તો કે 7 થી 1 એટલે અહીંથી આટલું ડિગ્રી અને અહીંથી આટલું ડિગ્રી આ સિવાય હવે શું દે છે જો 4 દુ 8 2 2 3 કરી 9 તો વૈધા કેટલા 11 ગુણ્યા 10 11 110 ગુણ્યા 3 એટલે 330 જવાબ આવ્યો કે ભાઈ આની આપણને કિંમત કેટલી મળી 330 કેટલી કિંમત મળી 330 હવે જો આપણે શોર્ટકટ મેથડ જોઈએ બરાબર છે હવે જો આપણે સૂત્ર જે હતું આ સૂત્ર મૂકીને આપણે એની કિંમત શોધી હવે આની જે શોર્ટકટ મેથડ છે ટૂંકી રીતમાં એની શું છે જો 11C4 આની આપણે કિંમત શોધવી છે હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જો આપણે જ્યારે ક્રમચય ત્યારે એવું કરતા કે P હતો અને અહીંયા જે અંક હોય એને અહીંયા જેટલા હોય એટલા ક્રમ પાછળ આપણે હટતા શું કરતા અહીંયા જેટલા હતા એટલા ક્રમ આપણે પાછળ હટતા હવે અહીંયા શું કરવું વિદ્યાર્થી મિત્રો જો જ્યારે વચ્ચે C છે આપણે આ રીતમાં તો 11 P4 તો આપણે આવું કરતા કે 11 અને 4 અને 11 હોય એટલે 11 ને હવે આપણે 4 સ્ટેપ પાછળ હટતા શેમાં ક્રમચયમાં હવે સંચયની અંદર શું કરવાનું તો કે ઉપર તો 4 સ્ટેપ હટવાનું 11 ને 4 સ્ટેપ હટવાનું છેદમાં જ્યારે સંચય હોય એટલે અહીંયા જે અંક હોય એને પાછા 1 સુધી લઈ જવાનું ક્યાં સુધી લઈ જવાના 1 સુધી આનું સાદુરૂપ આપી દેવાનું ઉપર આવશે 7920 છેદમાં 24 એટલે 330 આ જે છે એ આપણી ટૂંકી રીત થઈ કઈ રીત થઈ ટૂંકી રીત જેમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈજો જ્યારે 11C4 આ રીતના હોય 11C4 ત્યારે આ 11 ને 4 સ્ટેપ આપણે લીધા કે ભાઈ 4 છે એટલે 11 10 9 અને 8 છેદમાં અહીંયા જે અંક જોઈએ એને તમારે 1 સુધી લઈ જવાનો ક્યાં સુધી લઈ જવાનો 1 સુધી અથવા એમ યાદ રાખવાનું કે પહેલા છેદમાં લખી નાખવાનું કે છેદમાં જે છે
એ આ 4 ને 1 સુધી લઈ જવાના. કેટલા સ્ટેપ લીધા? છેદમાં આપણે કેટલા સ્ટેપ લીધા? 1 2 3 અને 4 સ્ટેપ લીધા. તો ઉપરનો જે અંશ છે 11, નીચે જેટલા સ્ટેપ તમે પાછા આવ્યા એટલા જ સ્ટેપ તમારે ઉપર પણ પાછું હતો. તો કે નીચે કેટલા સ્ટેપ પાછા આવ્યા? તો કે 4 સ્ટેપ. તો ઉપર કેટલા સ્ટેપ પાછું હોવાનું? તો કે 4 સ્ટેપ. એટલે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 બરાબર છે. ત્યાર પછી બીજું છે 9C0 ની કિંમત શોધો. કેની કિંમત શોધવાની છે? 9C0. જો ખાસ આને જે 0 હોય બરાબર છે, શું હોય? 0. તો આનો જવાબ થશે 1. તો આવે કોઈ 0 હાવ આવે નહીં. ભલે 21 સ્ટેપ આપણે હટવાનું કીધું નથી, છેદમાં 0 આપણે તો 0 ને તો ક્યાં લઈ જાવ 1 સુધી? તો ખાલી 0 હોય તો NC0 બરાબર ગુણધર્મ પેલા તો NC0 બરાબર 1 તો થાય. અને કિંમત કેટલી આવે? 1. જવાબ તો 8 બરાબર છે કે NC0 બરાબર 1 થાય. કેટલા થાય? 1. અને 0 હોય અને અહીંયા n જે કિંમત આપી હોય બરાબર, અને 0 હોય ત્યારે એની કિંમત 1 તો આવે. ત્યાર પછી ત્રીજું છે 25C23. 25C23 ની કિંમત શોધો. જો 25C23 ની આપણે કિંમત શોધવાની છે. 25C23 ની આપણે કિંમત શોધી બરાબર છે. તો હવે આપણે સૂત્ર કેમ કરવું? આપણે સાદી દેવા પડે કે 25C23 બરાબર, ચાલો 25 જે છે, હવે જો 25 ને 23 ક્રમ સુધી પાછું વળવાનું. હવે 25 જે છે એને કેટલા ક્રમ સુધી પાછું વળવાનું થાય? 23 ક્રમ સુધી. અહીંયા 23 છે એટલે કે 25 ગુણ્યા 24 ગુણ્યા 23. આ રીતે કન્ટિન્યુ કેટલા ક્રમ સુધી પાછા છો આપણે? 23 ક્રમ સુધી. 23 ક્રમ સુધી પાછા છો ક્યાં સુધી જશે? જો આપણે ગણીએ 23 22 21 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 અને 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23 સુધી આપણે પાછળ લીધા. છેદમાં આ જે 23 છે એને ક્યાં સુધી લઈ જઈશું? આ રીતના કન્ટિન્યુ 23 જે છે એ 1 સુધી જશે. આપણે ખબર છે આ જે 23 છે ક્યાં સુધી જશે? 1 સુધી. હવે તમારે આખે આખું ન લખવું. આ તો મેં બધું લખ્યું સમજાવવા માટે. તો આપણે ટૂંકમાં લખી નાખવાનું કે 25 24 બરાબર એમ કન્ટિન્યુ જાય ક્યાં સુધી? તો કે 3 સુધી જાય. એ ક્યાં સુધી જશે? 3 સુધી. હવે જો આ 23 થી ક્યાં સુધી પાછું આવ્યું? 1 સુધી. 23 ક્યાં સુધી જશે? 1 સુધી. હવે આપણને ખબર છે કે 23 થી 1 સુધી જે પાછું જાય છે 23 થી 1 સુધી. હવે આમાં તમારે ઉડાડી દેવાનું કે ભાઈ 23 થી 3 એટલે અહીંથી કે જે 3 સુધી છે એટલે કે આ સુધી આ બધી ઉડી જશે કેમ કે છેદમાં એટલું છે બરાબર છે.
અને અહીંયા ઉત્તર આવે તો 2 ગુણ્યા 12. તો જવાબ કેટલો આવશે? 300 આવશે. કેટલો આવશે? 300. આ જે મેં લખ્યું એ ઉડી છે એટલે આ 3 સુધી ઉડી જશે. 23 જે આંકડા આવતા છે બધા. પછી 2 ને 1 વધશે, 2 વધશે પાછા આની સાથે 2 ગુણ્યા 12, 12 દુ 24 એટલે કે 25 ગુણ્યા 12. જવાબ કેટલો આવશે એનો? 300 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 300. ત્યાર પછી ચોથું છે 8C8. ચાલો 8 છે, 8 વચ્ચે C છે તો કે S, તો એનો મીનિંગ કે 8 ક્યાં સુધી જશે પાછો? તો કઈ કેટલા છે? 8 એટલે 1 સુધી જાય. 2 ગુણ્યા 1 અને 8 ક્યાં સુધી જશે? 1 સુધી. બધું ઉડી જશે. જવાબ કેટલો આવશે? 1. પેલો જવાબ મળશે આપણને 1. બરાબર છે. આપણે શેના દાખલા જોયા? કિંમત શોધવા અંગેના આપણે દાખલાનો અભ્યાસ કર્યો કે જ્યારે કિંમત શોધવાની હોય ત્યારે કઈ રીતના આપણે કિંમત મેળવી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જે દાખલા નંબર 2 जो दाखला नंबर 2 માં છે અજ્ઞાત સંખ્યા શું છે? અજ્ઞાત સંખ્યા. એટલે કે જે આપણા સૂત્ર છે, જે આપણે સંજયને લગતા જે દાખલાનો અભ્યાસ કર્યો એમાં અમુક કિંમત તમને ન આપી એ કિંમત શોધવાની. જો માં પેલું છે NC2 બરાબર 28. અત્યાર સુધી આપણે શું જોયું તો કે આપણે દર વખતે n આપતા કે ભાઈ n આટલા હોય અને આ તરીકે આપણે કે 10C2 એટલે આપણે આ શોધતા. અહીંયા આપણને ઉલટું આવ્યું છે. જો શું આવ્યું છે? NC2 બરાબર છે એટલે કે આ કિંમત આપી છે. અહીંયા જે છે તે અહીંયા કેટલા છે એ આપણને ખબર છે નહીં. એટલે કે આપણે શોધવાનું શું છે? અહીંયા n ની કિંમત મેળવવાની છે કે ભાઈ n કેટલા હશે ત્યારે આ 28 આવશે. હવે જો આપણે જે નિયમ છે મુજબ કરીએ. ચાલો અહીંયા કેટલા છે? 2 છે. એનો મીનિંગ કે n લીધો ઈ 2 સ્ટેપ પાછો છે એટલે n અને n - 1 આપને ખબર છે કે n જે પાછો છે એટલે પહેલા n પોતે હોય, બીજું સ્ટેપ n થી 1 ઓછું હોય આપણે એટલે n - 1 છેદમાં જો c છે એટલે છેદમાં આ 2 ક્યાં સુધી જશે? 1 સુધી બરાબર 21. બરાબર છે. ઓકે. આપણમાં શું કરતા કે ખાલી 2 સ્ટેપ પાછું જતા, નીચે લખતા નહીં. પણ અહીંયા c છે એટલે નીચે આ રીતના ક્રમશઃ 2 સ્ટેપ છે એટલે કે 2 ગુણ્યા 1. હવે જોવાનું n n - 1 2 એકા 2 ઓલ બાજુ જશે તો 28 ને શું થશે? 2 ગુણશે તો વધ્યું શું? તો કે n - 1 બરાબર 28 દુ 56. હવે અહીંયા કેટલા સ્ટેપ છે? 2. તો આના 2 એવા ભાગ પાડવાના કે જે ક્રમમાં હોય. જો 8 7 56 એટલે કે n 8 હોય તો અહીંયા 8 - 1 એટલે 7 જ રહેજો. તો તેથી n ની કિંમત કેટલી મળી? 8 મળી. બરાબર છે. અહીંયા આપણે n ની કિંમત શોધી. શું શોધી? n ની કિંમત.
ઉમાં આપણે ખાલી નીચે નો લખતા એમાં ખાલી એનું સ્ટેપ 2 હતી અને આને જે હોય આપણે એના કેવા બે ભાગ પાડતા કે જે આના જેટલા થતા ત્યાર પછી બીજું જો શું રકમ છે 27 C R plus 4 बराबर 27 C 2R minus 1 जो हम अचल पद की છે તો કે r આપણે કિંમત શેની શોધવાની છે r ની કિંમત શોધવાની છે બરાબર છે શેની કિંમત શોધવાની છે r ની કિંમત જોવાની જે અચળ r છે એની કિંમત શોધવાની છે હવે જો મેં તમને ગુણધર્મ લખાવ્યો હતો કે જ્યારે ncx બરાબર ncy જ્યારે ncx બરાબર ncy હોય તો આવું થાય x બરાબર y થાય અથવા તો x plus y બરાબર n થાય તો કે n બરાબર x plus y થાય શું હોય ત્યારે ncx બરાબર ncy જ્યારે હોય તો x બરાબર y અથવા તો x plus y બરાબર n થાય અથવા શું થાય x plus y બરાબર n તો જો આનો મીનિંગ શું થયું આ જે આપણો ગુણધર્મ છે આ તમારો એક નિયમ છે ટૂંકમાં જે લખી શકાય એનો મીનિંગ શું થશે જો આ નિયમ જે છે કે ncx બરાબર ncy એટલે કે બંનેમાં જે n એ બંને બાજુ જ્યાં બે બાજુ એક પીછે આ બાજુ એક પીછે ને એક પીછે આ બાજુ આપણે કિંમત શેની શોધવાની છે r ની કિંમત મેળવવાની છે જ્યારે બંને બાજુ n ની કિંમત જો આ બે n થાય આ બંને શું થશે n એટલે કે જ્યારે બંને બાજુ n ની કિંમત સરખી હોય કેવી હોય જો બે બાજુ n ની કિંમત કેવી છે સરખી છે જો અહીંયા 27 છે અહીંયા કેટલા છે 27 તો કે જ્યારે બંને બાજુ n ની કિંમત સરખી હોય તો ત્યારે આ ગુણધર્મ લાગુ પડે જ્યારે બે બાજુ એટલી હોય અને બંને બાજુ n ની કિંમત એ સરખી હોય બે બાજુ n ની કિંમત કેવી હોય સરખી હોય તો ત્યારે આ ગુણધર્મ લાગુ પડે એટલે કે આ પદને કયો x એટલે કે x બરાબર આ પદ કયો r 4 અને બીજાનું છે એટલે એ પદને કયો y એટલે 2r 1 તો કે જ્યારે બંને બાજુ n ની કિંમત સરખી હોય ત્યારે x બરાબર y અથવા તો x plus y બરાબર n એટલે કે જે n છે એ થાય હવે આ પહેલા બરાબર મૂકી તો x એટલે કેટલા છે તો કે r 4 બરાબરના બરાબર y એટલે કેટલા 2r 1 કેમ કે જો અહીંયા શું કીધું ncx અને y એટલે ix અને આ શું હોય y ix હોય અને આ હોય y કેમ કે ncx અને ncy તો કે એના એટલે શું થાય કે જે x અને y છે બે સરખા થાય એવું કહે છે x અને y કેવા થાય સરખા હવે અહીંયા આપણે અચળ પદને ભેગા કરી દઈએ હવે જો 4 નું રાખીએ આ એક આ બાજુ લે તો કેવા થઈ જશે પ્લસ 2r ના 2r આ લીધો જોઈએ તો માઈનસ 4 ને 5 તો r ની કિંમત કેટલી મળી આપણને 5 મળી એક જવાબ અથવા બીજું શું કહે છે કે ભાઈ આ રીતના પણ 5 હોઈ શકે r ની કિંમત અહીંયા અથવા તો કે આવું પણ થાય કે ભાઈ r એટલે r + 4
પ્લસ y એટલે 2r માઈનસ 1 બરાબર n એટલે કેટલા 70. તો ચાલો r એટલે 3r 4 માંથી માઈનસ 3 બરાબર 70 બરાબર. હવે 3 આને કરતા બોલાવો આ 3 ઓલી બાજુ જશે તો માઈનસ તો 3r બરાબર 24. તો r બરાબર 24 ભાગ્યા 3 r ની કિંમત કેટલી મળે તો કે r ની કિંમત 8 પણ મળી શકે અને r ની કિંમત 5 પણ મળી શકે. બે કિંમત આપણને અવેલેબલ થઈ શકે. પણ જો r ની કિંમત તમે જ્યારે 5 મૂકો અને r ની કિંમત જ્યારે 8 મૂકો તો બંને બાજુના જે જવાબ છે ને એ જવાબ સરખા જ આવશે. કેવા આવશે? બે બાજુ સેમ આવશે. અહીં તમે જ્યારે r ની કિંમત 5 મૂકો એટલે 5 ને 4 9 એટલે કે 27 c 9 ની કિંમત શોધો. કે પછી આ બાજુ જે r ની કિંમત તો 4 2 અને આ બધું જે આ 5 છે 5 10 ને 9 દીધો 27 c 9 થયા. બે 27 c 9 27 c 9 એટલે બે જવાબ કેવા આવે? હંમેશા સરખા જ હશે. ક્યારે? જ્યારે n સરખા હોય ત્યારે આ નિયમ લાગુ પડે છે કે LCX બરાબર જ્યારે NCY હોય. NCX બરાબર જ્યારે NCY હોય ત્યારે આ નિયમ લાગુ પડે. કાં તો x બરાબર y થાય અથવા તો x y બરાબર n. આ નિયમ મુજબ એની કિંમત આપણે શોધી શકીએ છીએ. તમારે જે આ નિયમ છે એ જે આપણે નિયમ અમુક લખાયેલા છે એ નિયમ આપણે એમનો નથી લખાયેલા કે જેનો દાખલામાં આના નિયમનો ઉપયોગ કયા દાખલાનો ઉપયોગ થયો એ નિયમ. એટલા માટે આપણે નિયમ એ લખાવેલો હતો. બરાબર છે. ત્યાર પછી દાખલા નંબર આપણે જોઈએ 3. NC n-2 બરાબર 15. તો અહીં કિંમત છે શોધવાની થશે n અચળ છે n ની કિંમત શોધવાની થશે. હવે જો આપણું NCR નું સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઈનસ r ફેક્ટોરિયલ. આપણે આ પ્રકારનું સૂત્ર છે શેનું? NCR. તો જો હવે NCR એટલે કિંમત જે આપી છે આની કિંમત આપી 15. આ જે 15 આપ્યા છે કિંમત છે ની હોય 8 હોય. તો કે આના બરાબર આપણને 15 આપ્યા છે. હવે આના બરાબર કેટલા આપ્યા છે? 15. હવે n ની કિંમત આપણી પાસે છે તો કે નથી n ફેક્ટોરિયલ છેદમાં r આપણી પાસે છે તો કે r ની કિંમત છે તો r એટલે કેટલા થશે? n - 2 ફેક્ટોરિયલ. r ની કિંમત આપણે નોંધ રાખશું. r ની કિંમત આપણી પાસે છે કાઉન્સમાં. n ની કિંમત આપણી પાસે છે તો કે નથી માઈનસ ના માઈનસ. r ની કિંમત આપણી પાસે છે તો કે આ કેટલી છે તો કે n - 2 કાઉન્સમાં છેલ્લે ફેક્ટોરિયલ. બરાબર છે. r ની કિંમત n - 2 ઈ જે છે ઈ કાઉન્સમાં લખશું. કાઉન્સ પૂરું ફેક્ટોરિયલ ના ફેક્ટોરિયલ. આ જે આપણું છે ક્રમાંક સંચયનું સૂત્ર છે જેમાં આપણને કિંમત આપી દીધી ગઈ NCR એટલે જે હોય એનો જવાબ કેટલો આવશે? 15. હવે અહીંથી આગળ આવી 15 ના 15. હવે આ જે n ફેક્ટોરિયલ છે ઈ ક્યાં સુધી જાય તો કે n - 2 સુધી જાય. કે n - 1
n - 2 ફેક્ટોરિયલ શું કામ તો કે આ n - 2 છે એટલે n પાછો કેટલો છે n - 2 સુધી કેટલો છે n - 2 સુધી ઈ પાછું છે પદ છેદમાં કે n - 2 ફેક્ટોરિયલ m કાઉન્સ આ n ના n આનો કાઉન્સ છોડી એટલે n થઈ ગઈ છે માઈનસ અને આ માઈનસ એટલે ઓછે ઓછે પ્લસ થઈ ગઈ છે 2 તો કે આવો આપણને મળશે ફેક્ટોરિયલ ના ફેક્ટોરિયલ ફરીથી જોજો આ n ફેક્ટોરિયલ છે આ n ફેક્ટોરિયલ ક્યાં સુધી પાછો વળે તો કે જ્યાં r ફેક્ટોરિયલ જેટલા હોય ને એટલા ફેક્ટોરિયલ સુધી જાય n પાછો જાય એટલે કે r ફેક્ટોરિયલ કેટલા છે n - 2 ફેક્ટોરિયલ એટલે આ જે n ફેક્ટોરિયલ ક્રમમાં પાછળ જશે ક્રમ ગણિતમાં ક્યાં સુધી જશે તો કે n - 2 ફેક્ટોરિયલ સુધી જાય આયા ટૂંકમાં જેટલા હોય આ n ફેક્ટોરિયલ એટલા ફેક્ટોરિયલ સુધી રિટર્ન જાય પાછું જાય છેદમાં એમનો આ n છે એટલે આ જે કાઉન્સ છે એમાં આપણે સાદું લખ્યું એટલે n ના n કાઉન્સ છોડ્યો માઈનસ છે આગળ પ્લસ કે થઈ ગયો થઈ જશે માઈનસ આ માઈનસ 2 છે થઈ ગયો થઈ જશે પ્લસ n એના સુધી જશે ઉડી જશે n 2 ફેક્ટોરિયલ ઉડી જશે તો વધ્યું શું તો કે જો આ 15 ના 15 તો કે શું વધ્યું ઉપર વધ્યું n - 1 છેદમાં શું વધ્યા આ બે ઉડી ગયા આ ઉડી ગયું n ઉડી ગયું ઉપર આટલું વધ્યું નીચે વધ્યું 2 ફેક્ટોરિયલ તો કે 15 2 ફેક્ટોરિયલ કેટલા થાય તો કે n - 1 2 ફેક્ટોરિયલ કે 2 ગુણ્યા 1 તો 15 ના 15 બે આ બાજુ છે 2 એટલે 15 દુ 30 n - 1 તો કે 30 બરાબર n 30 ના બે ભાગ પાડ કે જે ક્રમમાં હોય 6 50 30 તો થઈ ગયા તો તેથી n બરાબર 6 કિંમત મેળવી કેટલી મેળવી 6 બીજી રીત તમે કોઈ કામ કરના તો n ને ક્યાં સુધી પાછળ કા n - 2 ફેક્ટોરિયલ છે ખાસ ધ્યાન રાખજો બરાબર છે નો સમજાણું હોય તો મને પૂછજો બરાબર છે આમાં કઈ તમને નો સમજાણું ત્રીજા દાખલામાં તો તમે મને પૂછી શકો છો બરાબર છે જે સૂત્ર જે આપ્યું છે એ સૂત્રમાં જે આ n ની જગ્યાએ અને r ની જગ્યાએ કિંમત બધી મૂકી છે અને આપણે સાદું આપેલ છે બાકી કોઈ વસ્તુ આમાં આપણે અલગ કરેલ છે નહીં બરાબર છે ત્યાર પછી દાખલા નંબર જોઈએ આપણે 4 NC4 બરાબર 7 NC3 બરાબર આવી રકમ છે n ની કિંમત શોધવાની છે કેની કિંમત શોધવાની છે m અજા 4 ના 4 આ n અહીં 4 છે એ કેટલા ક્રમથી પાછળ છે તો કે 4 ક્રમ સુધી n - 1 n - 2 અને n - 3 છેદમાં આ 4 કે સુધી જાય 1 સુધી બરાબર 7 ના 7 આપણે નોંધ રાખીએ 7 આપણે કઈ કરતા નથી અહીંયા 3 છે એટલે n કેટલા ક્રમ પાછળ છે તો કે 3 n - 1 અને n - 2 3 છેદમાં આ 3 એ સુધી જશે 1 સુધી 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે આ 4 ના 4 આ n n - 1 n - 2 n - 3 છેદમાં 4 3 2 અને 1 આ n હવે આ જે સ્ટેપ છે આપણે આ બાજુ લઈ આવી છે એટલે આ 7 m ના બાજુ રાખી છે તો આ બાજુ છે શું થઈ જશે ગુણાકાર છે આ બાજુ છે ઉલટું થઈ જશે
ઉલટું થઈ જશે એનો મીનિંગ કે આ જે છે છેદમાં આવશે, આ જે છે એ આવી જશે અંશમાં નાખી દઈશું 3 2 1 અને આ જે છે એ આવી જશે અહીંયા n n-1 અને n-2 ના 7 નો ભાગાકાર થઈ ગયો. તો હવે શું કે 3 બે ઉડી ગયા, 3 બે ઉડી ગયા, n n-1 n-2 n n-1 n-2. તો અહીંયા શું વધ્યું તો કે 4 n2 આ n-3 છેદમાં અહીંયા વધ્યા 4 આ બાજુ વધ્યા 7. હવે આ n-3 ને કરતા બનાવો તો શું થશે? આ 7 ના 7 આ 4 વડે કોઈ જશે તો ગુણાકાર, આ 4 ગુણાકાર છે, આ બાજુ જશે તો ભાગાકાર. તો શું આવ્યું? n-3 4 ચડી ગયા બરાબર 7. n ને બનાવો કરતા તો 7 ના 7 3 વડે તો પ્લસ, તો n બરાબર 10. કેટલી કોઈ મળશે એમની 10 બરાબર છે. સાદું ભાઈ જોઈ દો ખાસ બરાબર. તમે ઈ પણ તો લખો જ્યારે બંને બાજુ બરાબર હોય ત્યારે બંને બાજુ જે કોમન વસ્તુ હોય ને ઉડી જાય ઓટોમેટિક. આ તો મેં તમને સમજાવવા માટે કહ્યું છે. બાકી જ્યારે આપણે જે વચ્ચે બરાબર હોય ત્યારે બે બાજુ જે સેમ કોમન વસ્તુ ઉડી જાય. આ બાજુ ભાઈ શું છે 4n-3 અને છેદમાં 4. આ બાજુ શું છે તો કે 7 બાકી બધું જો કોમન ઉડી ગયું એટલે આ બધું ખાલી 7 આટલું વધ્યું. તમે આ કદાચ આ સ્ટેપ ન મૂકો અને બે બધી જે કોમન વસ્તુ છે તે તમે ઉડાડી દો તો પણ ચાલે બરાબર છે. અહીંયા આપણો દાખલા નંબર 1 અને 2 જે છે એ આપણો પૂર્ણ છે. આ દાખલા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.